હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે આ ગરમીની સિઝનમાં આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી રિફ્રેશિંગ ડ્રિંક સરગવાનું શરબત। આ શરબત તમને શરીરમાં ઠંડક આપે છે, થાક દૂર કરે છે, હાડકાને મજબૂત બનાવે છે। સૌથી ખાસ વાત એ છે કે આ રેસીપી તમે માત્ર 10 મિનિટમાં જ ઘરે બનાવી શકો છો। જો તમને આજનો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ચાલુ કરીએ આજની સુપર હેલ્ધી રેસીપી સરગવાનું શરબત। તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવું સરગવાનું શરબત બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો સરગવાની સિંગ લીધી છે। અહીંયા મેં સરગવાની સિંગને મીડિયમ સાઇઝની અને મીડિયમ થિકનેસવાળી શરબત બનાવવા માટે સરગવાની સિંગ લેવાની છે। તો આ સરગવાના પાન, ફૂલ, ફળ ખૂબ જ ઉપયોગી હોય છે અને અનેક રોગોમાં તે રાહત આપે છે, જેમ કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પથરી અને સ્કિન માટે તો ખૂબ જ ઉપયોગી છે સરગવો। આ સરગવાને તમે કોઈ પણ રૂપે ખાઓ તે શરીર માટે ફાયદો જ કરે છે। હવે આ સરગવાને મેં પહેલેથી ધોઈ સાફ કરી અને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે કટ કરી લેશું। તો આ સરગવાને આપણે જે રીતના શાક બનાવીએ છીએ અને મીડિયમ સાઇઝના ટુકડા કરતા હોઈએ, બિલકુલ એ જ રીતે આપણે સરગવાના ટુકડા કરવાના છે। અને તમે આ સરગવાની રેસીપી તમે કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો। અને આ શરબતની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો આ રીતે બધા જ સરગવાને મેં કટ કરી લીધો। હવે અહીંયા આપણે સરગવાના શરબત બનાવવા માટે આપણે સરગવાને બાફવાનો છે। તો અહીંયા મેં પ્રેશર કુકરમાં સરગવાને ઉમેરી દઈશું। જો તમે આ રીતે સરગવાને સવારમાં જ બાફીને રાખી દેશો અને આ શરબતને તમે બપોરના સમયે પીશો તો તેનાથી લૂ જરા પણ નથી લાગતી અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે। અહીંયા આપણે પ્રેશર કુકરમાં સરગવો ઉમેર્યા પછી તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું। અડધી ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 વિસલ કરી લેશું। આ શરબત બનાવીને તમે બધાને આપશો એટલે તે બધાને બહુ જ ભાવશે। આ શરબતનો સ્વાદ એટલો જ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ આપણે કુકરની 2 વિસલ થઈ જાય એટલે તેને ગેસ બંધ કરી ઠંડુ કરીશું। ઠંડુ થયા બાદ ખોલી સરગવાને આપણે મેશ કરવાનો છે। આ સરગવાને તમે પાઉંભાજી મેશરથી અથવા બ્લેન્ડરથી ક્રશ કરી શકો છો। કોઈ પણ રીતે સરગવાનો પલ્પ પાણી સાથે આપણે મિક્સ કરવાનો છે। પલ્પ અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને ગાળી લેશું, જેનાથી છાલા અને છોતરાનો ભાગ હોય તે અલગ થઈ જશે। તો અહીંયા આપણું સરગવાનું પાણી તૈયાર છે। હવે આપણે તેનો ઉપયોગ કરીને આપણે સરગવાનું શરબત બનાવવાનું છે। તો સરગવાને મેશ કરીને આપણે તૈયાર કર્યો છે, તેમાં આપણે 1 કપ જેટલું આપણે સાદું ઠંડુ પાણી ઉમેરી દઈશું। તો ટોટલ આપણે 2 કપ જેટલું પાણી બાફતા સમયે ઉમેર્યું છે। તો 1 કપ ઉમેરીશું તો ટોટલ મીડિયમ સાઇઝના આમાંથી 3 ગ્લાસ જેટલું શરબત બનીને તૈયાર થશે। હવે અહીંયા આપણે બધું સારી રીતે મેશ કરી બધો જ સરગવાનો પલ્પ અલગ કરી દીધો છે। તો આપણી પાસે એકદમ પરફેક્ટ એવું સરગવાના ટેસ્ટવાળું પાણી તૈયાર થઈ ગયું છે। હવે આ શરબતને હું એકદમ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા વાપરી રહી છું અડધો કપ કરતાં થોડી ઓછી સાકર। અહીંયા તમારે સાકરને ક્રશ કરીને લેવાની છે, જેનાથી સાકર પાણી સાથે મિક્સ થઈ જાય। તમે અહીંયા સાકરની જગ્યાએ ગોળ અથવા ખાંડ પણ વાપરી શકો છો, પણ સાકરનો સ્વાદ શરબતમાં વધારે સારો લાગે છે। સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેશું। હવે અહીંયા હું એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી રહી છું। તો આ રીતે આપણે લીંબુને નીચવી દઈશું। આ શરબત તમને લીંબુ શરબત કરતાં પણ વધારે ટેસ્ટી એવું લાગશે અને એકદમ હેલ્ધી છે। સરસ સાકર પીગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। 2 થી 3 મિનિટમાં આપણી સાકર પીગળી જશે। જો તમે વેઇટ લોસ કરતા હો અને આ શરબત તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે
તો આપણું શરબત એકદમ સરસ રીતે બધું જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આ શરબતને આપણે થોડી વાર માટે ફ્રીઝમાં રાખીશું, જેથી આ શરબત થોડું ઠંડુ થઈ જાય। અને જો તમે આ તરત જ બનાવીને પીવા માંગતા હો તો થોડા આઈસ ક્યુબ એડ કરી અને સર્વ કરો। તો લગભગ આ શરબતને મેં 20થી 30 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી મૂક્યું હતું। તે એકદમ ઠંડુ શરબત તૈયાર છે। હવે એકવાર આપણે એને મિક્સ કરીશું અને આ શરબતને થોડા આઈસ ક્યુબ સાથે શરબતને સર્વ કરીશું। તો આ શરબત બહુ ટેસ્ટી એવું લાગે છે, એકવાર જરૂર બનાવજો, બધાને બહુ જ ભાવશે। આ ગરમીની સિઝનમાં તમે બીજા બધા શરબત પણ ભૂલી જશો આ શરબતને બનાવશો ને ત્યારે। જો આ શરબતને તમારે થોડું વધારે ટેસ્ટી બનાવવું હોય તો સરગવો બાફતા સમયે તમે એક કાચી કેરીને ઉમેરી શકો છો, એટલે કાચી કેરી અને સરગવાનું શરબત તૈયાર થઈ જશે। તૈયાર થયેલા શરબત પર આપણે ઉપરથી ફુદીનાના પાનને ગાર્નિશ કરીશું। અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।